ખેડબ્રહ્માથી અંબાજી જવાના રોડ ઉપર ગઢડા ગામે ગઢડા શામળાજીનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. મંદિરમાં બિરાજમાન શામળાજીની પ્રતિમા અતિ મનમોહક છે, જે પ્રતિમાના દર્શન કરવાથી દર્શન કરનાર ભક્તોની નજર જ ના હટી શકે તેવા મનમોહક અને તેજસ્વી ચહેરો, જેવો કે ખુદ દ્વારકાધીશ ત્યાં પોતે બિરાજમાન હોય તેવી સાક્ષાત અનુભૂતિ શામળાજીની પ્રતિમાને જોતા થાય છે. લોકવાયકા અનુસાર અને ગઢડા શામળાજી મંદિરના પ્રમુખના જણાવ્યા અનુસાર ભગવાન શામળાજીની દશાવતાર પ્રતિમા ગામના તળાવના ખોદકામ દરમિયાન વર્ષો પહેલા રાજાના સમયમાં મળી આવી હતી. ત્યારથી ગઢડા ખાતે ગઢડા શામળાજી તરીકે પૂજાય છે. ગઢડા શામળાજી મંદિર કુદરતી અને ખૂબ જ રમણીય વાતાવરણ વચ્ચે આ મંદિર આવેલું છે, જે જગ્યાએ આવનાર ભક્તો માટે રહેવાની જમવાની તમામ પ્રકારની સુવિધાઓ કરેલી છે. અને મંદિરની પાછળના ભાગે ધરોઈ ડેમનું પાણી વહેતું રહેતું હોય છે અને તેનાથી નદી પાણીથી છલોછલ ભરેલી રહેતી હોય છે. વર્ષો પહેલા મળેલી આ શામળાજીની પ્રતિમા નાની ગોળ ફરતે તેઓના દશાવતાર પણ કંડારેલા જોવા મળે છે.